અને હવે છઠ્ઠો ખૂબ મહત્ત્વનો મુદ્દો છે દ્વિગૃહી પ્રથા. ભારતમાં 2 ગૃહ છે સંઘ સરકારમાં. કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ હોય ને વિધાનસભા પણ હોય. આપણા રાજ્યમાં વિધાનસભા છે, બિહારમાં વિધાન પરિષદ પણ છે, મુંબઈમાં પણ છે. પણ આપણે અહીંયા ખાસ સમજવાની એ જરૂર છે કે દ્વિગૃહી ઉપલું ગૃહ રાજ્યસભા કાયમી ગૃહ છે, નીચલું ગૃહ લોકસભા, એ વાત કરવાની છે. અહીંયા દ્વિગૃહી વ્યવસ્થા છે એટલે આપણે ખાસ લોકો દ્વારા અહીંયા લોકસભા એટલે શું, આવો એક પ્રશ્ન ટૂંકો પ્રશ્ન થાય. લોકસભા એટલે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિને શું કહેવાય? લોકસભાના પ્રતિનિધિ. લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો એટલે લોકસભાના સભ્યો, અને એને મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવામાં આવે છે, MP. અને એ વાત ખાસ મૂકવાની જરૂર છે. લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના 2 ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા કાયમી ગૃહ છે, નીચલું ગૃહ લોકસભા છે. અને પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી જ થાય છે, કોઈ બહારથી આયાત નથી કરવામાં આવતા. એમ વ્યક્તિની એફિશિયન્સી, એમના કાર્ય કરવાની શૈલી એને ધ્યાનમાં રાખી અને એના અનુભવ એને ધ્યાનમાં રાખીને એને પ્રધાન પદ આપવામાં આવતું હોય છે. અને પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. આ દેશની આ ખૂબ મહત્ત્વની વાત છે કે આખું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? સંસદને. અને પ્રધાનમંડળ લોકસભાનો, જો આ ખાસ સમજો કે પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. અને પ્રધાનમંડળ અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં સત્તા કેન્દ્રની અંદર તો વડાપ્રધાન અને રાજ્યની અંદર મુખ્યમંત્રી અને એનું પ્રધાનમંડળ ભોગવતું હોય છે. એ પણ આપણે ખાસ જોઈ ગયા છે ખરેખર. અને વહીવટીતંત્ર અને કારોબારી સત્તા ભોગવતું હોય છે. રાજ્યમાં પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. આપણું પ્રધાનમંડળ હોય કોને જવાબદાર હોય? એ જે અત્યારે વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રીના નેજા હેઠળ કેબિનેટ છે એ કોને જવાબદાર હોય? વિધાનસભાને જવાબદાર હોય. અને લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષ સુધીની હોય છે. રાજ્યસભા એટલે શું? રાજ્યસભા એટલે રાજ્યોના સભ્યોની બનેલી સભા. જ્યાં દાખલા તરીકે ગુજરાતમાં 11 રાજ્યસભાના સભ્યો મોકલવાના હોય તો એ અહીંયા ખાસ છોકરાઓને સમજી શકીએ કે રાજ્યના પ્રધાનમંડળની રાજ્યની વિધાનસભાની જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ છે, એ વાત થઈ. રાજ્યસભાના સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે અને જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. અને રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવા 12 વ્યક્તિને રાષ્ટ્રપતિ દ્વારા એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે, એને પસંદ કરવામાં આવે છે. એ કલા ક્ષેત્રે હોય, સંગીત ક્ષેત્રે હોય, અન્ય વિભિન્ન દેશ સેવા માટે એમને પ્રદાન આપેલું હોય સાંસ્કૃતિક સામાજિક ક્ષેત્રે. એવા વ્યક્તિઓની રાજ્યસભાની અંદર 12 વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એ પ્રશ્ન પણ પૂછાય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. 1/3 સભ્યો છે એના દર વર્ષે નિવૃત્ત થાય છે એટલા જ ભરાય છે. એટલે એના 238 જે ચૂંટાયેલા સભ્યો અને 12 રાષ્ટ્રપતિ 250 સભ્યો હોય છે. આવું ઓરલી આપના બાળકોને બતાવો તો કોઈ પ્રોબ્લેમ થઈ શકે નહીં. એટલે 250માંથી 238 ચૂંટાયેલા અને 12 રાષ્ટ્રપતિ દ્વારા વિભિન્ન ક્ષેત્રમાં સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે, ખેલ રમતગમત ક્ષેત્રે. દાખલા તરીકે સચિન તેંડુલકર રાજ્યસભાનો સભ્ય છે, રેખા હિરોઈન છે, અભિનેત્રી, એ પણ રાજ્યસભાની સભ્ય છે. અને આવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે રાજ્યસભામાં એમના સમાજના પ્રદાનના લીધે રાષ્ટ્રપતિ દ્વારા એવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હોય છે. 2 વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા ને તેટલા સભ્યો ફરીથી ચૂંટવાનો પાત્ર હોય છે. રાજ્યસભાનો સમયગાળો 6 વર્ષનો હોય છે. એને સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી હોય છે, જ્યારે લોકસભાની જે સત્તાઓ છે એ ખૂબ વિશેષ અને વધારે હોય છે, ચડિયાતી હોય છે, નિર્ણાયક હોય છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન ક્યારેય પણ થતું નથી. અને હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. હવે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકતંત્રી ન્યાય વ્યવસ્થા આ ખૂબ મહત્વનો મુદ્દો છે. એટલે ભારતમાં બંધારણની જોગવાઈ મુજબ સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની વ્યવસ્થા સ્થાપવામાં આવી છે. ટોપ ઉપર એટલે દિલ્હીમાં આપણી સુપ્રીમ કોર્ટ આવેલી છે. દરેક રાજ્યોમાં અથવા 1-2 રાજ્યોની ભેગી
એવી વડી અદાલત આવેલી હોય છે જિલ્લાની. ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં SG હાઈવે ઉપર આવેલી છે, ગુજરાત હાઈકોર્ટ. ત્યાર પછી જિલ્લાની કોર્ટ આવેલી હોય છે અને જે તે તાલુકાની કોર્ટ આવેલી હોય છે. આ રીતે દરેક જગ્યાએ એકતંત્રીય વ્યવસ્થા, તમામ કાયદા કાનૂન, IPC ઇન્ડિયન પિનલ કોડ આખા દેશમાં એક સરખા છે. બધી જગ્યાએ એક જ. 420નો ગુનો ગુજરાતમાં લાગે તો મહારાષ્ટ્રમાં પણ એ જ લાગે, આસામમાં એ જ લાગે. IPC ઇન્ડિયન પિનલ કોડની જોગવાઈ મુજબ બધી જ વ્યવસ્થા એક સરખી હોય જોવા મળે છે. રાજ્યની અદાલતો, જિલ્લાની, તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને કોઈ પણ કોર્ટમાં પુકારી શકાતો નથી અથવા પડકારી શકાતો નથી, કારણ કે એ સર્વોચ્ચ છે અને એનો જે નિર્ણય છે એનો ચુકાદો છે ફાઇનલ ચુકાદો છે અને એના પછી આપણે એનો સ્વીકારી લેવો પડે કે ભાઈ આપણને સજા મળી છે તો ભોગવવી જ પડે. અને એ બહુ અભ્યાસ થયા પછી એમાંથી ચુકાદો આવતો હોય છે અને બંધન કરતા હોય છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ક્યારેક બંધારણીય બાબતોમાં કાયદાના અર્થઘટનો અંગે વિવાદ ચાલતો હોય છે ત્યારે અંતિમ સત્તા તો સર્વોચ્ચ અદાલતની જ હોય છે. એ અવડે જ વાત થઈ. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે, આ સમજવાની જરૂર છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના રક્ષણ કરવાની જવાબદારી ન્યાયતંત્રના શિરે હોય છે. એટલે બંધારણના જે સરકારના જે અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણેય અંગો છે, એમાં ન્યાયતંત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એ આપણે જોઈ શકીએ છીએ અને એનાથી આપણને ખ્યાલ આવે છે કે બંધારણનું શું મહત્ત્વ હશે. હવે બંધારણમાં સુધારો, 8મો જે મુદ્દો છે, 8મું લક્ષણ છે કે ભારતના બંધારણમાં અન્ય દેશના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે અને બંધારણમાં ફેરફાર કરવા માટે અહીંયા ફેરફાર માટેની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. એક, અમુક જોગવાઈમાં આ ખાસ સમજવા જેવું છે, અમુક જોગવાઈમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. એમને એમ ડાયરેક્ટ રાષ્ટ્રપતિ કે કોઈ પ્રધાનમંત્રી કે પ્રાઇમ મિનિસ્ટર સુધારો કરી શકતા નથી. અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની, આ ખાસ સમજવા જેવું છે, બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 બહુમતી, સ્પષ્ટ બહુમતીથી જ ફેરફાર થઈ શકે છે. આ 2/3 બહુમતી ના હોય તો ફેરફાર થઈ શકે નહીં. ત્રીજો છે, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપનારા સભ્યોની 2/3, મત આપનારા અને હાજર 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી છે. કારણ કે સંઘ રાજ્યમાં વિધાનસભાઓની પણ મંજૂરી જોઈએ અને વિધાનસભાની મંજૂરી ના હોય ત્યારે અમુક ખરડાઓ પસાર નથી થઈ શકતા અથવા તો અમુક બંધારણમાં સુધારા થઈ શકતા નથી. એટલા માટે આ બધી પ્રોસિજરો એ વખતે બંધારણના વિદોએ ઉમેરી અને તૈયાર કરેલી છે. એટલે કે દેશમાં લોકોની સત્તા જ સર્વોપરી હોય છે. લોકો જ એ ડિમાન્ડ કરે ત્યારે જ એસેમ્બલીમાં બેસીને જ સુધારો થઈ શકે. ડાયરેક્ટ ભાઈ થઈ જશે, સુધારો થઈ જશે, આમ સુધારો થઈ શકે નહીં. અને એના માટે સ્પષ્ટ બહુમતી જોઈએ, બધાનો ઓપિનિયન્સ જોઈએ અને તો જ શક્ય બને, તો જ સુધારાને અવકાશ હોય છે. એ પણ આપણે ખાસ જાણવું જોઈએ. કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો, ન્યાયતંત્રમાં માળખાગત સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી જ કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય છે. મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાતો નથી. બંધારણની ઘણી બાબતોમાં સંસદની જે સાદી બહુમતી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ પરિવર્તનશીલ છે અને લચીલું પણ ગણાય છે. કેટલીક બાબતો બંધારણમાં સાદી બહુમતીથી એ સુધારો થઈ શકતો નથી. રાજ્યોનું અનુમોદન પણ હોવું જોઈએ તો સુધારાને શક્ય. અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આ બંનેનું મિશ્રણ
બંધારણનું આગવું લક્ષણ છે. એટલે કે રાજ્યોની સહમતિ વગર કશું જ શક્ય બની શકે નહીં. એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જ રહ્યું. 9મો અને ખૂબ મહત્ત્વનો મુદ્દો છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર છે 18 વર્ષના. આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે, છતાં ફરીથી કહી દઈશું કે 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વગર, જાતિ, જ્ઞાતિ, લિંગ, આવક, કોમ, મિલકત કશું જ જોયા વગર એને પુખ્તવય, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પ્રાપ્ત થયો છે. કોઈપણ જાતના ભેદભાવ રીતે તેમને સમાન અધિકાર પ્રાપ્ત થયો છે, મતાધિકાર પ્રાપ્ત થયો છે. અને એ આપની સરકારનું ને આપનું, આપણા દેશના બંધારણનું હિંમતભર્યું પગલું ગણી શકાશે, પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું ગણી શકાશે. મતાધિકારના કારણે લોકશાહી પ્રત્યે નાગરિકોની ચૂંટણી સમયે પોતાના પ્રતિનિધિને પસંદ કરવાની તક પ્રાપ્ત થશે, ચૂંટવાનો અધિકાર પ્રાપ્ત થશે. બીજું, ચૂંટણીઓમાં યુવા મતદારોની ધીમે ધીમે રોજબરોજ વર્ષે વર્ષે એમની સંખ્યા વધતી જાય છે, સજાગતા થાય છે. મતદાન જાગૃતિના કારણે મતદાન પણ સારા પ્રમાણમાં થાય છે. અને રાજકીય યુવાનોની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. તમે જ્યારે 18 વર્ષના થશો, તમારી જન્મ તારીખમાં 18 વર્ષ થશે એટલે તમારું મતદાર યાદીમાં નામ આવી જશે. ત્યારે તમે સૌ પ્રથમ જ્યારે ગુપ્ત મતદાન કરવા જશો તમારી સ્કૂલમાં, જે તે ગામમાં અથવા જે તે વિસ્તારમાં, એ સમયે આપણને એક અનુભૂતિ થશે કે હું હવે દેશનો જવાબદાર નાગરિક થઈ ગયો. તમારો એક વોટ કોઈકને બેસાડી શકે કાં તો કોઈકને ઘેર મોકલી શકે. આપના વોટની કેટલી તાકાત છે એ જ્યારે એક વોટ માટે હાર્યો હોય એને પૂછી જુઓ તો ખબર પડે. 1 મિનિટ માટે જે બચી ગયો એને 1 મિનિટનું મહત્ત્વ પૂછી જુઓ. એમાં આપનું પણ, આપના વોટ, એટલે તો કહેવાય છે કે મતદારો જ મહત્ત્વના હોય છે. મતદારો જો મત આપે તો જ ભાઈ તમે MLA બની શકો, તમે સાંસદ બની શકો, તો પછી એમાંથી તમે મિનિસ્ટર બની શકો. બાકી કોઈ શક્ય નથી કે તમે થઈ શકો. અને તમારે પ્રધાનમંત્રીમાં પહોંચવા માટે કોઈપણ ખાતાને ગ્રહણ કરતાં પહેલાં તમારી પાસે કોઈપણ વિસ્તારમાંથી તમે જીતેલા હોવા જોઈએ. કોઈપણ લોકસભામાંથી આવ્યા હોય કે રાજ્યસભામાંથી તમારી પાસે આવ્યા હોય તો જ તમને પ્રધાનમંત્રી મળે, બાકી એમને મળી ના શકે. એવી બંધારણમાં જોગવાઈઓ છે અને એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી ધર્મનિરપેક્ષતા, બિનસાંપ્રદાયિકતાની પણ વાત થઈ ગઈ છે અગાઉના મુદ્દામાં, જે અમુકના આધારસ્તંભોમાં. ફરીથી વાત કરીશું. અહીંયા આપણે ખાસ વાત કરીશું કે ભારતના બંધારણમાં કોઈ ધર્મને રાજકીય ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો નથી. બધા જ નાગરિકોને સમાનતાના ધોરણે હિન્દુ ધર્મ પાળી શકે છે, મુસ્લિમ ધર્મ પાળી શકે છે, ખ્રિસ્તી ધર્મ પાળી શકે છે, યહૂદી ધર્મ પાળી શકે, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ પાળી શકે છે. આ રીતે દરેકને ધર્મ પાળવાની ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે. રાજ્ય આ બાબતમાં કોઈ હસ્તક્ષેપ કરી શકશે નહીં. એ પણ ખૂબ મહત્ત્વની વાત છે. અને ધર્મના આધારે કોઈ વ્યક્તિ સાથે રાજ્ય પક્ષપાત રાખી શકશે નહીં. ધર્મના અનુયાયીઓ પોતાની ધર્મ પ્રમાણે, માન્યતા પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે ધર્મનું પાલન કરવાનું, પ્રચાર પ્રસાર કરવાનો સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે. લઘુમતીઓ માટે પણ વિશેષ અધિકારીઓ આપવામાં આવ્યા છે. જાહેર રજાઓ પણ એમના માટે જાહેર કરવામાં આવેલી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ મુજબ માર્ગદર્શન સિદ્ધાંતોમાં સમાવેશ અને ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલે ભારત બિન સાંપ્રદાયિક છે. આનો એક સારી સરળ વ્યાખ્યામાં સમજવું હોય તો ભારતના બંધારણમાં કોઈ પણ સરકારનો કોઈ રાજકીય ધર્મ હોતો નથી. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ધર્મ પાળી શકે છે એવી સ્વતંત્રતા આપવામાં આવી છે. 11મું ખૂબ મહત્ત્વનું લક્ષણ છે અદાલતી સમીક્ષા. તો અદાલતની સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહીને વહીવટી કામ કરે છે અને એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. અને સંઘની સત્તાઓ અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કર્યો છે. સંસદ કે ધારાસભાએ જે ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ, બંધારણીય સુધારાની સમીક્ષા વગેરે જે સત્તા છે એ અદાલતને આપવામાં આવી છે. અને અદાલતને ખાતરી થાય
કે ઘડવામાં આવેલા કાયદાઓ, સુધારાઓ, બહાર પાડવામાં આવેલા હકો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે એ સુસંગત નથી અને એ સમયે અદાલત તેને ગેર બંધારણીય ઠેરવી અને તેને રદબાતલ અથવા તો દૂર કરવાની સત્તા ધરાવે છે, એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. હવે ખૂબ 12મો જે લક્ષણ છે મૂળભૂત હકો અને ફરજો. આ નાગરિકોને મૂળભૂત આમ તો મૂળભૂત હકો, માનવનો જ્યારે માનવી તરીકે જન્મ થાય છે અને જન્મતાની સાથે જે પાયાના જે હકો મળે છે એને મૂળભૂત હકો કહેવામાં આવે છે. અને સ્વતંત્રતા, સમાનતા, ધાર્મિક સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક, શૈક્ષણિક, બંધારણીય ઇલાજોનો અધિકાર, આવા આપણને મૂળભૂત 6 હકો મળેલા છે. અને 6 હકો એ નાગરિકોએ શાંતિથી ભોગવવાના હોય છે અને એ માટે એ ખાસ વાત છે. એટલે ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે અને એ માટે એમને ખાસ મૂળભૂત હકો આપવામાં આવેલા છે. બંધારણની અંદર મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્રના વિકાસની પણ ખૂબ જરૂરિયાત છે અને એ જરૂરી સ્વાતંત્ર્યની ખાતરી સાથેના હકો, ફરજો એ લોકશાહીની મહામૂલી મૂડી છે. લોકો પાસે બધી સત્તા છે, આપ જાણો છો, અને એના થકી જ આ બધું શક્ય બની શકશે. કે બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જેવો આવે છે, માહિતી મેળવવાનો અધિકાર, એમ RT રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એ મુજબ તમામ બાળકોને 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો પણ અધિકાર મળેલો છે. અને એ અધિકાર મુજબ એ નાગરિકો પોતાના હકોનું એ પાલન કરી શકશે. આજે નામાંકન 100% થાય એવું શિક્ષણ વિભાગ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે છે કે અંતરિયાળ વિસ્તારનું કોઈ બાળક ભણ્યા વગર રહી ના જાય, સારામાં સારું શિક્ષણ મેળવે. ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે. અત્યારે તો આધાર બેઝ ડાયસ દ્વારા બધું આધાર કાર્ડ સાથે જોડી દેવામાં આવ્યું છે. ઓનલાઈન બધું કામ થવા માટેની ખૂબ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એટલે કે બાળક છે એને બધી જ માહિતી સરકાર પાસે હોવી જોઈએ અને એના માટે આધાર ડાયસ સાથે બધું ડિજિટલ ઇન્ડિયાના સંદર્ભે ખૂબ ઝડપી ટેકનોકેટ ક્ષેત્ર ખૂબ કામકાજ ચાલી રહ્યું છે. એ પણ હું અને આપ જાણો જ છો મિત્રો. 13મો મુદ્દો છે રાજ્યના માર્ગદર્શન સિદ્ધાંતો. 9મા પાઠમાં પણ આવે છે આ રાજ્યના માર્ગદર્શન સિદ્ધાંતો. એટલે લોકોના રક્ષણ, સલામતી, કલ્યાણ સાધવાનો રાજ્યને પ્રયાસ કરવો જ પડશે. પ્રયાસ કરતી જ હોય છે સરકાર. રાજ્યની નીતિના ઘડતરમાં, રાજ્યના સ્વશાસનમાં રાજનીતિ માર્ગદર્શન સિદ્ધાંતો આપે તેવા સિદ્ધાંતોને રાજ્યને સારું રાજ્ય કરવા માટેના જે સિદ્ધાંતો છે, સારું રાજ્ય ત્યારે જ થઈ શકે કે સુશાસન હોય, વ્યવસ્થા સારી હોય અને એ માટે ખાસ માર્ગદર્શન સિદ્ધાંતો એને કહેવામાં આવે છે. અને છેલ્લું જે કારણ છે, ખૂબ મહત્ત્વનું કારણ છે, એને આપને પણ ખૂબ સમજવા જેવું છે, પછાત વર્ગ. આમ તો અત્યારે ખાસ જાણો છો SC શિડ્યુલ કાસ્ટ, ST શિડ્યુલ ટ્રાઇબલ અને OBC સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ. અને એ માટે બંધારણમાં અમુક જોગવાઈઓ કરવામાં આવી છે. અનામતની 49% જેટલી અનામત છે એમના માટે. અને એ રીતે એમનું જે પરંપરાગત જે જીવન જીવતા હતા એમાંથી એ સારું જીવન જીવી શકે એમના માટે અમુક જોગવાઈઓ થઈ છે. જે વર્ષોથી પહાડી, જંગલી, વનવાસી જીવન જીવે છે એવા નાગરિકોને સરકાર દ્વારા અનામતની જોગવાઈ મુજબ એમને નોકરીમાં દરેક ક્ષેત્રમાં સારો એવો લાભ પ્રાપ્ત થાય એવી ખાસ જોગવાઈ થઈ છે. સમાજના જે પછાત વર્ગો છે, પછાત જાતિના વંચિત સમુદાયના ઉત્કર્ષ માટે સામાન્ય પ્રવાહમાં ભેળવવા અને સક્ષમ બનાવવા માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહ હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, એના માટે પણ એમની અનામત બેઠકો ફાળવવામાં આવી છે. સરકારી નોકરી હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, એમાં પણ એમના કોટા પ્રમાણે એમની બેઠકો એમનાથી જ ભરાય એવી ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સમાન તક આપવામાં આવી છે. પછાત વર્ગના જે બાળકો છે એમને શિષ્યવૃત્તિ એમના ખાતામાં જમા થાય.
ફી માફીની પણ સગવડો હોય છે. અને આ બધા ભેદભાવો આ જે છે સગવડોનો લાભ એને હકારાત્મક ભેદભાવ અથવા તો રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. અને એટલા માટે એ નાગરિકો સારું અને સુંદર જીવન જીવી શકે, એમને પણ એ લાભ મળી શકે એવી બંધારણની અંદર એવી જોગવાઈ થયેલી છે. અને જોગવાઈના સંદર્ભે જ એ લોકો સારો એવો લાભ લઈ શકતા હોય છે. અને લે અને પછી એમનો ગ્રોથ કરી શકે એ આજના સમયની તાતી જરૂરિયાત છે. અહીંયા આપણે બંધારણના 14 મૂળભૂત લક્ષણોની વાત કરી.